તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે કપાસ વેચવો કે રાખવો તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો, આગળ ઉપર વાત કરીએ ત્યારે કપાસ માર્કેટે ફરી બીજા વર્ષે ખેડૂતોને ખુશી કરતાં દુઃખ વધુ આપ્યું એવું લાગે છે। ફેબ્રુઆરી મહિનામાં કોટન બજારે તેજીની રૂખ પકડીને ખેડૂતોને રાજી કર્યા, પરંતુ એ તેજીનો રંગ લાંબો ન ચાલતા માર્ચ એપ્રિલમાં ઓસરી ગયો છે। ફેબ્રુઆરી મહિનાની તેજીના રંગમાં ખનખન્યા ન ગણી શકનાર ખેડૂતો અફસોસ કરી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં હજુ બજારમાં હાલની ભાવ સપાટીથી 100% ઘટવાના ચાન્સ છે, તો સામે ભાવ વધવાના ચાન્સ 0% દેખાઈ રહ્યા છે। ત્યારે આ સિઝન દરમિયાન ન્યૂયોર્કનો વાયદો 28 ફેબ્રુઆરીએ 107.25 સેન્ટની સપાટીએ પહોંચ્યો હતો, તો 18 એપ્રિલ ગુરુવારની રાત્રે ઘટીને 77.41 સેન્ટ થયો હતો। ટૂંકમાં છેલ્લા અઢી મહિનામાં 30 સેન્ટ નીચે સરકી ગયો છે। ટકાવારીમાં વાત કરીએ તો કે 28% જેવી ન્યૂયોર્ક વાયદામાં મંદી જોવા મળી રહી છે। ત્યારે માર્ચ એન્ડિંગનું વેકેશન ખુલતા એપ્રિલ પ્રારંભે એક તો કપાસની આવકો વધીને 75,000થી 80,000 ગાંસડીની થઈ હતી, એ આવકો એપ્રિલ મધ્ય પછી ઘટીને 58,000થી 60,000 ગાંસડીની થઈ રહી છે। કપાસની ઘટતી આવકે પણ તૂટતી બજારે કોટન માર્કેટનું મોરલ તોડી નાખ્યું છે। ત્યારે ટૂંક સમયમાં ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે કપાસ માર્કેટમાં કંઈ રસકસ ન હોવાથી જીન મિલો પણ એક પછી એક બંધ થવા લાગશે। હાલ વૈશ્વિક અને સ્થાનિક કપાસ માર્કેટના સંજોગો જોતા કપાસ વેચવામાં રહી ગયેલ ખેડૂતો જેટલો વહેલો વહીવટ કરે એમાં ફાયદો લાગે છે। ત્યારે અમેરિકા અને ચાઇનામાં કપાસ વાવેતર શરૂ થઈ ગયું છે। ત્યારે મળેલા અહેવાલ મુજબ અમેરિકામાં કપાસ વાવેતર વધવાના એંધાણ દેખાઈ રહ્યા છે, તો ચાઇનામાં કપાસનું વાવેતર ન બરાબર ઘટી શકે છે। આગામી સિઝને અલિલિયોનની માઠી અસરથી વિશ્વને મુક્તિ મળી રહી છે। તેની સાથે સાથે તમામ દેશોમાં કપાસનું વાવેતર સારું રહેવાના કુદરતી સંજોગો નિર્માણ થઈ રહ્યા છે। ત્યારે આગામી ખરીફ સિઝનના વાવેતરમાં કપાસ જોર પકડશે કે મગફળી વેગમાં રહેશે, ત્યારે ખેડૂતો કપાસ વેચવો કે રાખવો તેનું જાતે નિર્ણય લઈ શકે છે। આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।